મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો। આપના મહિલા મોરચાના પ્રમુખ નીતા પટેલે રાજીનામું આપ્યું। નીતા પટેલે પાર્ટી પ્રમુખ ઈસુદાન ગઢવીને રાજીનામાનો પત્ર લખી ગંભીર આરોપો પણ લગાવ્યા। ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રૂપિયા લઈ ટિકિટ વેચી હોવાનો નીતા પટેલે આરોપ લગાવ્યો। આપના મનોજ સોરઠિયા, રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી, રામ ધડુકે રૂપિયા લઈ પોતાના ઓળખીતાઓને ટિકિટ વેચી હોવાનો નીતા પટેલનો દાવો। નીતા પટેલ મહિલા પ્રમુખની સાથે નવસારી લોકસભાના સહપ્રભારી છે। નીતા પટેલની સાથે મહિલા વિંગના ઉપપ્રમુખોએ પણ રાજીનામું આપી દીધું છે। વિસ્તારોમાં જ્યારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી। એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે। આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય તો બીજા અમારા મહિલા વિંગમાંથી ક્યાં કોઈને જગ્યા આપશે। આ સાથે હું રાજીનામું આપું છું।